શારદા વિદ્યા મંદિર સંકુલમાં શિક્ષક દિવસની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી। પુણા સ્થિત શારદા વિદ્યા મંદિર સંકુલમાં શિક્ષક દિવસની ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। બાળકોમાં શિક્ષક બનવાનો ઉત્સાહ ખૂબ જ જણાઈ રહ્યો હતો અને બાળકો દ્વારા ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા હતા અને બાળકો પણ ખૂબ જ સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા હતા। આજના આ પાવન પર્વ પર જે એક દિવસના શિક્ષક બન્યા હતા તે શિક્ષક મિત્રોએ ખૂબ જ સારી રીતે પોતાની ભૂમિકા ભજવી હતી અને આ કાર્ય 6 તાસ દરમિયાન ચાલ્યું હતું અને બાકીના 2 તાસ દરમિયાન બાળસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સર, બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી સંદીપભાઈ, શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર તેમજ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અને એક દિવસના જે શિક્ષક મિત્રો બન્યા હતા તે સૌ મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર શિક્ષક દિવસનું મહત્વ સમજાવ્યું હતું તેમજ આજે જે આચાર્યની ભૂમિકા ભજવી હતી તેવા આચાર્ય શ્રી ભૂમિબેને પણ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા તેમજ બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી સંદીપ સરે પણ પોતાના મંતવ્યો શાળા પરિવાર સમક્ષ રજૂ કર્યા હતા અને અંતે જે એક દિવસના શિક્ષક બન્યા હતા તેવા શિક્ષક મિત્રોએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને આજના આ કાર્યક્રમમાં બેસ્ટ ટીચર અને બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ પણ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને લાલજી સર અને બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી સંદીપ સરના હસ્તે આપવામાં આવ્યો હતો અને અંતે લાલજી સરે આચાર્યશ્રીને ટ્રોફી આપી સન્માન પણ કર્યું હતું અને કાર્યક્રમના અંતિમ ચરણ તરફ સર્વે શિક્ષકોને ટ્રોફી આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને અંતે શાળાના શિક્ષિકા બહેન તેજલબહેન પટેલે રાષ્ટ્રીય ગીત ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। 48માં એને એવી શિક્ષણ નીતિ બનાવેલી 750 પાનાની। એની દીર્ઘ દ્રષ્ટિની એક વાત કરું, આપણે 2020માં આપણી અત્યારની સરકારે જે શિક્ષણ નીતિ બનાવી સેમ ટુ સેમ એમાં બહુ લાંબો ડિફરન્સ જ નહીં પડ્યો। 75 વર્ષના ગાળા દરમિયાન એમના વિચારો હતા આપણે હમણાં